માતા દુર્ગાએ ભક્તોની રક્ષા માટે કેટલાય અવતાર લીધા હતા, પરંતુ આ બધા અવતારોમાં માતા કાળીનો અવતાર ખૂબ જ વિકરાળ અને ભયંકર હતો. મા કાળીના રૂપમાં માતાએ રક્તબીજનો અંત કર્યો હતો. મા કાળીના રૌદ્ર રૂપની કેટલી વાર્તાઓ પ્રચલિત છે, કારણ કે માતા કાળી એવા કેટલાય દૈત્ય, દાનવ અને અસુરોનો સંહાર કર્યો હતો, જેમના ભયથી ઋષિમુનિ અને દેવતાઓ થરથર કાંપતા હતા. અને આ જ અસુરોમાં એક અસુર હતો રક્તબીજ, જે રક્તબીજના નામે રાક્ષસ હતો અને તેનો વધ માતા કાળીએ કર્યો હતો. આવો જાણીએ આ રક્તબીજ અને માતા કાળીની કથા વિશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ મા કાળીની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આમ માતા પાર્વતીએ મહાકાળી માતાનું રૂપ ધારણ કરીને રક્તબીજનો સંહાર કર્યો. અને આ માતાનું શરીર એકદમ કાળા રંગનું, લાંબી જીભ અને આંખોમાં તેજ, મોટી મોટી આંખો, ગળામાં મુંડમાળા અને દૈત્યોના કપાયેલા હાથ તેમના હાથમાં. મા કાળીના આ રૂપને સનાતન ધર્મમાં અને અન્ય બધા જ દેવી દેવતાઓના રૂપમાં એકદમ વિકરાળ રૂપ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રક્તબીજ એક દાનવ હતો, અસુર હતો, જે મહર્ષિ કશ્યપ અને દિતિના ગર્ભથી પેદા થયો હતો. માન્યતા છે કે રક્તબીજે ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી હતી અને તે જ કારણે ભગવાન શંકરે પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું હતું કે તેના શરીરમાંથી એક પણ લોહીનું ટીપું જો જમીન પર પડશે તો તેમાંથી તેનું નવું રૂપ પેદા થશે. અને માન્યતા છે કે આ જ વરદાનના કારણે રક્તબીજને હરાવવો અસંભવ બની ગયું હતું અને તેમનો અત્યાચાર એટલો બધો વધી ગયો હતો કે દેવલોકના બધા જ દેવતાઓ માતા દુર્ગાની પાસે સહાય માંગવા માટે જાય છે. જ્યારે માતા દુર્ગાએ દેવતાઓને પોતાની પીડા દૂર કરવા માટે આશ્વાસન આપ્યું અને રક્તબીજ સાથે યુદ્ધ કરવા માટેનો સંકલ્પ કર્યો. દેવી દુર્ગા શક્તિનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. માતા રાની પોતાના ભક્તો પર દયા દ્રષ્ટિ તો રાખે છે, પરંતુ દુષ્ટ અને દુરાચારીઓ પર વિધ્વંસ પણ કરે છે. મહિષાસુર અતિ બળશાળી રાક્ષસ હતા અને જેમનો સંહાર દેવતાઓ પણ ન કરી શકતા હતા. તેમનો સંહાર માતા દુર્ગાએ કર્યો હતો અને તે જ કારણે દેવી દુર્ગાનો જન્મ થયો હતો. પૂર્વજન્મમાં રક્તબીજ અસુર સમ્રાટ રંભ હતો. એકવાર સમ્રાટ રંભ તપસ્યામાં લીન હતા, ત્યારે ઇન્દ્રએ તેમને છલપૂર્વક મારી નાખ્યા અને આ રીતે રક્તબીજના રૂપમાં જ સમ્રાટ રંભનો બીજ ઉત્પન્ન થઈ જાય છે. રક્તનો અર્થ છે લાલ અથવા લોહી અને બીજનો અર્થ છે જીવ. આ રીતે રક્તબીજનો અર્થ થાય છે લોહીથી ઉત્પન્ન થવાવાળો એક નવો જીવ. આવો કેવી રીતે મહાકાળી માતાએ રક્તબીજનો અંત કર્યો તે જાણીએ. ઓમ જયંતી મંગલાકાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ મંત્રનો અર્થ છે કે જે પોતાના ભક્તોને જન્મ, મરણ
આદિ સંસારના બંધનથી દૂર કરે છે અને તે મોક્ષદાયિની મંગલ દેવીનું નામ મંગલા છે અને જે પ્રલયકાળમાં સંપૂર્ણ સૃષ્ટિને પોતાનો ગ્રાસ બનાવી લે છે તે છે મા કાલી. રક્તબીજના સંહાર માટે માતા દુર્ગાનું અવતરણ થયું અને માતા દુર્ગા અને રક્તબીજ વચ્ચે યુદ્ધ શરૂ થયું. માતા દુર્ગા જેવી રીતે તેમના અંગોને કાપવા લાગ્યા અને તેમના લોહીના ટીપાં જમીન પર પડવા લાગ્યા, તેમાંથી એક નવા રાક્ષસનો જન્મ થવા લાગ્યો અને આ જ રીતે રક્તબીજના દૈત્યની સેના મોટી થવા લાગી. છેવટે માતાએ દેવી ચંડિકાને આદેશ આપ્યો. ધાર્મિક માન્યતા અનુસાર માતા દુર્ગાએ રક્તબીજને સમાપ્ત કરવા માટે પોતાની શક્તિથી મા કાલીનું આહ્વાન કર્યું અને માતા કાલીનું રૌદ્ર રૂપ ધારણ કર્યું અને આના બાદ બંને વચ્ચે ખૂબ જ ભીષણ યુદ્ધ થયું અને રક્તબીજને વરદાન પ્રાપ્ત હતું અને તે યુદ્ધ દરમિયાન દરેક વખતે પોતાના લોહીના ટીપાથી નવા રક્તબીજ ઉત્પન્ન થવા લાગ્યા. પરંતુ યુદ્ધમાં છેવટે માતા કાળીએ પોતાની ભયાનક રૂપ ધારણ કરીને રક્તબીજના લોહીને જમીન પર પડવા જ નહીં દીધું, પરંતુ તેમના લોહીના ટીપાને પોતાની જીભ વડે પી લીધું, જેના બાદ રક્તબીજ પૂરી રીતે નષ્ટ થઈ ગયો અને મહાકાળીએ તેનો સંહાર કર્યો. આમ માતા કાળીનું પ્રગટ થવું બુરાઈની સામે અચ્છાઈ માટે, અન્યાયને સમાપ્ત કરવા માટેનું પ્રતીક માનવામાં આવે છે. માતાએ અધર્મ અને અત્યાચારને ખતમ કરવા માટે આવા કેટલાય અવતાર લીધા છે, જેની આપણે અલગ અલગ રૂપમાં પૂજા કરીએ છીએ. રક્તબીજ અને મહાકાળી માતાનું યુદ્ધની કથા માર્કંડેય પુરાણમાં વિસ્તારથી બતાવવામાં આવેલી છે. નવરાત્રિમાં આપણે નવદુર્ગા એટલે કે માતા દુર્ગાના 9 અવતારોની પૂજા કરીએ છીએ, પરંતુ જ્યારે આ દૈત્યોનો સંહાર કરવા માટે માતા દુર્ગાનો જન્મ થઈ ચૂક્યો હોય છે અને પછી માતા દુર્ગાના કેટલાય અવતાર લે છે અને તે અસુરોનો સંહાર કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી નવી અવનવી અને અદ્ભુત વાતો સાથે.